હેલો એવરીવન, જીપીએસસીની ફરીથી એક વખત જે છે એ વેકેન્સી આવી ગઈ છે અને એના ફોર્મ ભરાવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. તમારે જે છે એ જીપીએસસી વેબસાઇટની અંદર જવાનું છે, ઓજસ જીપીએસસી. ઓજસ જીપીએસસીમાં જશો એટલે તમને જે છે કરંટ એડવર્ટાઇઝમેન્ટની અંદર સિવિલની ટોટલ 2 વેકેન્સી મળશે. થોડું સ્ક્રોલ ડાઉન કરશો એટલે નીચે જે છે એ 37 નંબરની એડવર્ટાઇઝમેન્ટ અને એડવર્ટાઇઝમેન્ટ 38 નંબરની જીપીએસસી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ ક્લાસ 2 બરાબર છે. ગુજરાત વોટર રિસોર્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન JWRDCની વેકેન્સી છે બરાબર છે. અને જે છે 38 નંબરની એડવર્ટાઇઝમેન્ટ એડિશનલ સિટી એન્જિનિયર સિવિલ ક્લાસ 1 GMC એટલે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની એડવર્ટાઇઝમેન્ટ છે. આ 2 એડવર્ટાઇઝમેન્ટ ઉપર ફોર્મ ભરાવાની જે છે એ શરૂઆત થઈ ગઈ છે. તમારે સિમ્પલ જે છે અપ્લાય ઉપર બંનેમાં ક્લિક કરવાનું છે બરાબર છે. હમણાં હું તમને એની જે ડિટેલ છે એ પણ અત્યારે કહું છું. ડન. ચલો તો થોડી આપણે ડિટેલ જોઈ લઈએ. સૌથી પહેલાં જે છે એ આપણે JWRDCની ડિટેલ જોઈએ તો JWRDC એટલે કે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ JWRDC બરાબર છે. આના ફોર્મ ભરવાની શરૂઆત જે છે એ 18 તારીખથી 18 સપ્ટેમ્બરથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લી તારીખ કઈ છે? છેલ્લી તારીખ જે છે એ 3 ઓક્ટોબર છે. પણ સાહેબ છેલ્લી તારીખ સુધી વેઇટ કરવાનો નથી બરાબર છે. તમે આ વિડીયો જોવો છો અથવા તો તમને ઓલરેડી જાણકારી છે તો તમારે અત્યારે ને અત્યારે ફોર્મ ભરી દેવાનું છે. છેલ્લી તારીખે જે કોને ખબર ભાઈ ફોર્મ ચાલુ રહ્યા, બંધ થઈ ગયું બરાબર છે, સર્વર ડાઉન થઈ ગયું, ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવ્યા અને આપણું ફોર્મ અટકી ગયું તો 2025માં જે આવનારી બમ્પર વેકેન્સીઓ છે એટલે કે ઇરિગેશનની 2025માં વેકેન્સી છે, આ JWRDCની વેકેન્સી આવી ગઈ છે, GMCની પણ આવી બરાબર, RNB છે, GES છે, GSSSBની હજુ વેકેન્સીઓ આવવાની સંભાવના છે, ઇલેક્ટ્રિક બોર્ડની વેકેન્સીઓ આવવાની સંભાવના છે બરાબર છે. સર 2025નું વર્ષ પહેલેથી હું તો કહેતો આવું છું કે સુવર્ણકાળ છે સિવિલ એન્જિનિયર માટે બરાબર. ચલો તો હવે અહીંયા તમે જુઓ તો ભાઈ જાહેરાત ક્રમાંક 37 નંબર જે છે એમાં કેટલી એક્ઝામ હશે તો ભાઈ પહેલી વખત જે છે અહીંયા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની પોસ્ટ ઉપર માત્ર ને માત્ર 2 જ એક્ઝામની અંદર જે છે એ આખી પ્રોસેસ કમ્પ્લીટ કરવાની છે. એટલે કે એક તો પ્રિલિમિનરી એક્ઝામ છે જે આપણી ફેબ્રુઆરી 2025માં હશે, હવે દૂર નથી, આવી ગયો હવે બરાબર છે. અને ત્યાર પછી એનું રિઝલ્ટ જે છે એ મે 2025માં આવશે અને રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ જે છે એ તમારું જુલાઈમાં આવશે. એટલે કે માત્ર તમારે પ્રિલિમ આપવાની છે અને તમારે ઇન્ટરવ્યૂ આપવાનું છે અને તમે જે છે એ સુપર ક્લાસ 2 બની જશો બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો ટોટલ નંબર ઓફ વેકેન્સી કેટલી છે. ટોટલ નંબર ઓફ વેકેન્સીની વાત કરીએ તો ટોટલ 6 વેકેન્સી બરાબર છે. એમાંથી જનરલ જે છે મેલની ટોટલ કેટલી 5 વેકેન્સી અને જે છે એ SCBCની કેટલી છે 1 વેકેન્સી છે બરાબર છે. મહિલાઓમાં વાત કરીએ તો જનરલ ફિમેલ જે છે એની 2 વેકેન્સી છે, દિવ્યાંગની જે છે 1 વેકેન્સી છે. આની લાયકાતની વાત કરીએ તો જેણે પણ જે છે બી અથવા તો બીટેક કરેલું છે બરાબર, બી અથવા તો બીટેક કરેલું છે, જેનું બીટેક કમ્પ્લીટ થઈ ગયું છે એ લોકો જે છે આની અંદર એલિજિબલ છે બરાબર છે. ત્યાર પછી જે છે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે તો ફોર્મ ભૂલી ના જતા ભરવાનું ખાસ કરીને. અને તમે જે પણ તમને ડોક્યુમેન્ટ લાગુ પડે છે, તમારું NCL નવું કઢાવવાનું છે કઢાવી લેજો, તમારે EWSનું સર્ટિફિકેટ નવું કઢાવવાનું છે કઢાવી લેજો બરાબર છે. અને ખાસ કરીને જે જનરલના મિત્રો છે એ ફી ભરવાનું જે છે એ છેલ્લે ભૂલી ના જતા. એવું ના થાય ફી ના ભરી બરાબર. બાકી બધાને લગભગ જે છે એ ફી નહીં ભરવાની આવે, છતાં એક વખત તમારા સંતોષ માટે ચેક કરી લેવું કે ભાઈ ફી ભરવાની છે કે નહીં. બીજી વેકેન્સી એડવર્ટાઇઝ નંબર 38 છે. આ કોની છે? ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન બરાબર છે. અધિક સિટી ઇજનેર સિવિલ ક્લાસ 1ની વેકેન્સી છે. આની અંદર પણ ફોર્મ ભરવાની શરૂઆત જે છે એ ગઈ પરમ દિવસથી એટલે કે 18 સપ્ટેમ્બરથી થઈ ગઈ છે અને લાસ્ટ ડેટ આમાં પણ કઈ છે 3 ઓક્ટોબર છે બરાબર છે. તો ખાસ કરીને જેને પણ જે છે એ આ એક્ઝામની અંદર ફોર્મ ભરવાનું છે એ પણ ફોર્મ ભરી શકે છે. હમણાં તમને લાયકાત કહું છું, અહીંયા આગળ કોમ્પિટિશન નોર્મલ જે જીપીએસસી છે જેની અંદર માત્ર બી એલિજિબલ છે અથવા તો બીટેક ક્રાઇટેરિયા છે એની કરતાં અહીંયા ઓછી હશે. કેમ? હમણાં આપણે વાત કરીએ. 38 નંબરની એડવર્ટાઇઝમેન્ટ નંબરમાં અધિક સિટી ઇજનેર સિવિલ ક્લાસ 1 બરાબર છે. અગેન 2 સ્ટેજની અંદર એક્ઝામ થવાની છે. પહેલી એક્ઝામ પ્રિલિમિનરી બરાબર જે આપણી ફેબ્રુઆરીમાં થશે, રિઝલ્ટ મેની અંદર અને ઇન્ટરવ્યૂ સેમ જુલાઈની અંદર બરાબર છે. આ ક્લાસ 1ની એક્ઝામ છે છતાં પણ આમાં 2 સ્ટેજ છે. આની અંદર પણ કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યૂ નથી બરાબર છે. પણ અહીંયા આગળ જે છે એ થોડી જગ્યા ઓછી છે. થોડી એટલે કેટલી ભાઈ? માત્ર એક જ સીટ છે, જનરલ મેલની છે બરાબર છે. અને અહીંયા ખાસ કરીને એક વસ્તુ જે છે એ ધ્યાન આપવા જેવી છે. બાકી તમે એજ ક્રાઇટેરિયાની બધું એક વખત જોઈ લેજો. 40 યર જે છે આમાં આઈ થિંક એજ રિલેક્સેશન આપેલું છે બરાબર. છતાંય તમને એક વખત હું બતાવી દઉં. સોરી
જોઈ લઈએ હમણાં આપણે 40 યર જે છે આમાં એજ રિલેક્સેશન 40 યર સુધી તમે લગભગ ફોર્મ ભરી શકો છો. બરાબર, વાત કરીએ હમણાં પહેલાં જે છે આપણે જોઈ લઈએ કે ભાઈ કોણ કોણ જે છે એલિજિબલ છે આની અંદર. તો જેણે BTech કરેલું છે, બેચલર ડિગ્રી BTech કરેલું છે ઇન સિવિલ એન્જિનિયરિંગ, પ્લસ તમારી પાસે જે છે ખાસ અહીંયા આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, જો તમારી પાસે 5 વર્ષનો એક્સપિરિયન્સ હશે, સોરી, તો આવા છોકરાઓ બહુ ઓછા હશે કે જેની પાસે 5 વર્ષનો એક્સપિરિયન્સ છે. સોરી, બરાબર છે, ડન. અથવા તો જે છે અને તમારો રેન્ક, તમે કોઈ પણ પોસ્ટ ઉપર હોય તો કઈ પોસ્ટ ઉપર હોવા જોઈએ, તો કે એ જે છે એની પોસ્ટથી નીચે તમે ના હોવા જોઈએ, અથવા તો તમારી પાસે 5 યરનો એક્સપિરિયન્સ છે, બરાબર છે, નોટ બિલો ધ રેન્ક ઓફ ધ એ મ્યુનિસિપલ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એની નીચેની પોસ્ટ ઉપર ના હોવા જોઈએ, અથવા તો કોઈ પણ લોકલ બોડીઝની અંદર અથવા તો ગવર્મેન્ટ અંડરટેકિંગ બોર્ડની અંદર, કોર્પોરેશનની અંદર, કોઈ પણની અંદર તમે 5 વર્ષનો જો તમારી પાસે એક્સપિરિયન્સ છે તો તમે જે છે એ સિટી એન્જિનિયરની પોસ્ટ માટે એલિજિબલ છો. બરાબર છે, એટલે અહીંયા કોમ્પિટિશન ઓછી હશે, નંબર ઓફ સીટ પણ ભાઈ માત્ર 1 છે. બરાબર છે, તો જે પણ મિત્રોને 5 વર્ષનો એક્સપિરિયન્સ છે એ પોતે અહીંયા આગળ ફટાફટ ફોર્મ ભરી દે. બરાબર છે, એક વખત હું તમને એજ જે છે એ બતાવી દઉં. બરાબર, તો અહીંયા એજ ક્રાઇટેરિયા જે છે એની વાત કરીએ તો મૂળ ગુજરાતી અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો જે છે, બરાબર, તો એમાં 5 વર્ષનું રિલેક્સેશન છે, એટલા માટે થઈને અહીંયા આગળ 45 વર્ષ આપેલા છે. બરાબર, એજ ક્રાઇટેરિયાની આપણે વાત કરીએ, વય મર્યાદા મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 40 વર્ષની છે. બરાબર છે, ડન. બાકી તમારી કેટેગરી મુજબ જે છે તમને જે રિલેક્સેશન મળે છે એઝ પર ધ GPSC ક્રાઇટેરિયા એ તો કોમન છે. બરાબર છે, ખાસ કરીને જે છે એ ફોર્મ ભરવાની ભૂલતા નહીં. 2025માં બહુ બધી ભરતીઓ છે અને આ બધી જ ભરતીઓ જે છે એના માટે થઈને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે, એ ભરતીઓને સમજવી, એ ભરતીઓની એક્ઝામ પેટર્નને સમજવી, અને એ પેટર્નને સમજવા માટે થઈને શું કરવું પડે છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન લગાવવા પડે છે. અને આ પ્રીવિયસ યર ક્વેશ્ચન જે છે એ માત્ર સાહેબ જે છે એ બુકમાંથી સોલ્વ કરી અને ઘણા બધામાં ડાઉટ રહી જાય છે, તો એના માટે થઈને આપણે એક સરસ મજાનો નાનકડો એવો કોર્સ લાવેલા છીએ, દેટ ઇઝ ધ PSLV એટલે કે પ્રિલિમ સક્સેસફુલી લોન્ચ વ્હીકલ. જે પણ મિત્રો ઘણા બધા વર્ષોથી તૈયારી કરતા હોય છે, બરાબર, તમારું જે છે એ ડેડિકેશન, તમારું જે મોટિવેશન તમે આટલા વર્ષો સુધી સાચવીને રાખેલું છે, તો બસ થોડો ઓર સમય તમારે ખુદને આપવાનો છે, કારણ કે સપનાઓ જે છે એને છોડી દેવા એ બધા માટે બહુ સરળ છે, પણ એ સપનાઓને પૂરા કરવા માટે સતત જે છે એ મહેનત કરતા રહેવી અને સતત ને સતત જે છે એ તમારે કન્સિસ્ટન્સીને મેન્ટેન કરવી, દેટ ઇઝ ધ કી પોઈન્ટ ટુ સક્સેસ. તો એના માટે થઈને આપણે PSLV એટલે કે પ્રિલિમ સક્સેસફુલી લોન્ચ વ્હીકલ જે છે લઈને આવ્યા છીએ, જેની ફીસ માત્ર કેટલી છે, 251 રૂપિયા છે. કેટલા છે? 251 રૂપિયા. આની અંદર તમને જે છે એ ટોટલ બધું લાગશે કે ભાઈ રિવિઝન થઈ ગયું. આની અંદર શું કરવામાં આવે છે, તો કે ભાઈ કોર્સની અંદર આપણે MCQ પ્રીવિયસ યરના જોઈએ છીએ અને વિથ વિડીયો સોલ્યુશન તમારે, એટલે ખાલી બુક નથી અથવા તો ખાલી સોલ્યુશન નથી આપી દીધું. બરાબર છે, ડન. ચલો, તો માત્ર ફીસ કેટલી છે, 251, માત્ર 251 રૂપિયા. બરાબર છે, આટલામાં તો સર હાર્ડ કોપી કોઈ બુકની ના આવે, એટલામાં તો તમને વિથ વિડીયો સોલ્યુશન આપીએ છીએ. બરાબર, આ ઉપરાંત આપણી જે છે ઓલરેડી પ્રારંભ બેચ ચાલુ છે GES માટે, GPSCની ક્લાસ 1-2ની જે પણ એક્ઝામ છે એના માટે અને ક્લાસ 2ની એક્ઝામ માટે. બરાબર, RRB JEEની બેચ પણ ચાલુ છે, જે પણ મિત્રો એની પ્રિપરેશન કરે છે તો તમે એ પણ કરી શકો છો. અને ખાસ કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે 10 કા દમ સિરીઝ જે છે એ પણ રોજે રાત્રે 10 વાગે 10 મિનિટ માટે ચાલુ છે. ચલો, થેન્ક યુ સો મચ ટુ કનેક્ટ વિથ મી. આમ પૃથ્વીરાજ વાલા સાઇનિંગ ઓફ. થેન્ક યુ સો મચ.